હલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। ઉનાળો આવતા જ બજારમાં લીંબુ મોંઘા થવા લાગે છે। આ મોંઘા લીંબુને આપણે 4 મહિના સુધી સ્ટોર કરીને કઈ રીતે રાખવા તે આજે હું તમને બતાવીશ। ઉનાળાની ગરમીમાં લગભગ બધાને જ બાળકો માટે સ્કૂલે જતી વખતે કે પછી ઘરે ગરમી બહુ થાય ત્યારે લીંબુનું શરબત વધારે પ્રમાણમાં પીવાય છે અને લીંબુ પણ મોંઘા થઈ જાય છે। એટલે લીંબુ સસ્તા હોય ત્યારે ફ્રીજ વગર તેને તમે 4 મહિના સુધી કઈ રીતે સ્ટોર કરીને રાખી શકાય તે તમને આજે હું બતાવીશ। અને તેના પ્રીમિક્સમાંથી આપણે લીંબુનું શરબત કોઈ પણ ઝંઝટ વગર ખાલી 1 ચમચી પાવડર નાખીને પણ મહેમાન હોય કે પછી બાળકો જતા સ્કૂલે હોય કે ઓફિસે જતી વખતે ફટાફટ બનાવવું હોય તો ટિફિનમાં સાથે આપવામાં પણ કામની ભાગદોડમાં ફટાફટ બની જાય તે રીતે આપણે તેનું લીંબુના શરબતનું પ્રીમિક્સ બનાવીશું। રેસીપી ગમે તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો અને મારી વિડીયોને વધુમાં વધુ શેર કરજો। પ્રીમિક્સ બનાવવા માટે અહીં મેં 500 ગ્રામ જેટલા સારી ગુણવત્તાના લીંબુ લઈ લીધા છે। લીંબુ સારા હોય તેવા મોટા અને વધારે રસવાળા હોય તેવા લેવાના। મેં અહીં 500 ગ્રામ જેટલા અને નંગમાં જોઈએ તો 10 નંગ જેટલા મોટા લીંબુ લીધા છે। તેને આવી રીતે વચ્ચેથી 2 કટ મૂકી લઈશું બધા લીંબુના આપણે। લીંબુ તમે જુઓ તેમ બધા એક જ સરખા પીળા અને મોટા રસવાળા લીંબુ લીધા છે। હવે આ લીંબુનો આપણે એક બાઉલમાં રસ કાઢી લઈશું। મારી પાસે રસ કાઢવાનું નથી એટલે મેં હાથથી નીચોવ્યા છે। જો તમારી પાસે રસ કાઢવાનું હોય તો તમે તેમાં ફટાફટ આવી રીતે લીંબુનું જ્યુસ બધું કાઢી લેવાનું। આવી રીતે બધા લીંબુનું જ્યુસ નીકળી જાય એટલે પછી આપણે તેને બીજા બાઉલમાં ગળણી મૂકીને આવી રીતે લીંબુના બધા જ પલ્પને ગળી લેવાનો છે જેથી તેમાં બીજ કે પછી તેના પલ્પનો ક્રશ ન રહે તે રીતે। જો તેમાં જશે તો સ્ટોરેજ લીંબુમાં થોડો કડવાશનો ટેસ્ટ આવશે અને સારું પણ નહીં રહે એટલે લીંબુના જ્યુસને પહેલાં આવી રીતે આપણે ગળણીથી ગળી લેવાનું છે। હવે લીંબુનું જ્યુસ ગળાઈ જાય એટલે આપણે હવે એક મોટી થાળી લઈ લઈશું અને આ થાળીમાં આપણે લીંબુના રસને આવી રીતે પાથરી દઈશું। અને હવે આપણે અહીં વાટકાનું માપ લીધું હતું, જે વાટકાનું તે જ વાટકાના માપથી આપણે અહીં 2.5 કપ જેટલી સાકર એડ કરીશું। મેં અહીં સાકર લીધી છે ઝીણા કણાની, તમે ખાંડ પણ લઈ શકો પણ પ્રીમિક્સમાં સાકર લેવી વધારે સારી। લીંબુના શરબત માટે પણ અને પ્રીમિક્સના ટેસ્ટ માટે પણ સારું રહેશે એટલે બને ત્યાં સુધી સાકર લેવી। હવે આવી રીતે સાકરમાં લીંબુના રસને મિક્સ કરી દેશું। સાકર બધી લીંબુના જ્યુસમાં કોટ થઈ જાય પછી હવે એક બીજી થાળી લેશું અને આમાંથી અડધી સાકર અને લીંબુનું જ્યુસ આવી રીતે એક સરખા ભાગ પાડીને આપણે 2 થાળીમાં આવી રીતે ડિવાઈડ કરી લેશું। અને હવે તેને આપણે તેનું પ્રીમિક્સ કરવા માટે પાવડર કરવાનો છે એટલે પહેલાં તો 6 કલાક માટે પંખા નીચે મૂકી દેશું। તમે જુઓ તેમ થોડો થોડો લીંબુનું જ્યુસ પીગળીને આવી રીતે સાકર પીગળી ગઈ છે ને તેમાં મિક્સ થવા લાગ્યું છે અને થોડું થોડું જામવા પણ લાગ્યું છે અને આવી રીતે હજી 2 દિવસ માટે પંખા નીચે આપણે તેને મૂકી રાખવાનું છે જેથી તે એકદમ સુકાઈ જશે અને પછી 1 દિવસ માટે આપણે તેને તડકે રાખીશું જેથી સાકર ને લીંબુ સુકાઈને એકદમ ગઠોડા જેવું થઈ જશે। ટોટલ આપણે 3 દિવસ એટલે 2 દિવસ પંખા નીચે અને 1 દિવસ તડકે રાખવાનું છે જેથી આવી રીતે તમે જુઓ તેમ સાકર ને લીંબુ સુકાઈને આવી રીતે ગઠોડા થઈ જશે। હવે તેને આપણે થાળીમાંથી ઉખાડી લઈશું। તમે જુઓ તેમ એકદમ સરસ એવું જામીને કઠણ થઈ ગયું છે। જો તમને હજી થોડું ભીંજાશવાળું લાગે તો તમે 2 થી 3 કલાક વધારે તડકા નીચે રાખી શકો। અને હવે આ પ્રીમિક્સનો આપણે પાવડર કરવાનો છે, તેમાંથી અડધું આપણે લઈને મિક્સરના જારમાં નાખીશું। અહીં મેં 2 પાર્ટમાં પાવડર કર્યો છે, એકસાથે બધો નથી કર્યો એટલે પહેલાં અડધું આવી રીતે મિક્સરના જારમાં નાખીને તેમાં 1 ચમચી સિંધવ મીઠું અને અડધી ચમચી જેટલા મરી, અંદાજે 10 થી 15 મરી જેટલા મરી લઈને આપણે તેમાં નાખીને હવે પલ્સ મોડ ઉપર મિક્સર જારને લઈને આપણે એકદમ પાવડર કરી લેવાનો છે। તમે જુઓ તેમ આવો એકદમ જે રસનાનું પ્રીમિક્સ તૈયાર આવે છે લીંબુનું તેના જેવો પાવડર તૈયાર થઈ જશે।
હવે જે બીજા ભાગનો સાકર પડી છે તેને પણ આપણે મિક્સર જારમાં લઈ લેશું અને તેને પણ આવી જ રીતે આપણે તેમાં 1 ચમચી જેટલું સિંધવ મીઠું અને અડધી ચમચી જેટલા મરી નાખીને એકદમ ફાઇન પાવડર કરી લેવાનો છે. રસના જૂનું જે તૈયાર પ્રીમિક્સ આવે છે તેવું જ પ્રીમિક્સ બનીને તૈયાર થશે, પણ તેના કરતાં પણ ટેસ્ટી અને હેલ્થમાં પણ સારું રહે. તેમાં લીંબુના ફૂલ અને સેક્રેટનું પ્રમાણ વધારે હોય છે. આ પ્રીમિક્સ આપણું ઘરે બનાવેલું એકદમ હેલ્ધી રહેશે. એટલે જો બાળકો માટે તમે બનાવતા હો તો જરૂરથી બનાવવું. તમે જુઓ તેમ એકદમ પાવડર તૈયાર થઈ ગયો છે. હવે તેને આપણે એરટાઇટ બરણીમાં પેક કરીને 4 મહિના સુધી તમે ફ્રીઝ વગર પણ બહાર સ્ટોર કરી શકશો. તેઓને તેઓ રહેશે અને મહેમાન હોય કે બાળકો માટે બનાવવું હોય તો ફટાફટ બની જશે. હવે તેમાંથી આપણે લીંબુનું શરબત બનાવીશું. મેં અહીં 2 ચમચી જેટલા ચિયા સીડ્સ લીધા છે. તમે જો તકમરિયા ખાતા હો તો તે પણ લઈ શકો. હું પલાળીને આ રીતે તેને ફ્રીઝમાં રાખી મૂકું છું, એટલે જ્યારે પણ જ્યુસ કે શરબત બનાવવું હોય ત્યારે ફટાફટ લઈ શકાય. અને હવે આપણે અહીં 2 ગ્લાસ લીધા છે. તેમાં તમને આ પ્રીમિક્સમાંથી હું શરબત કેમ બનાવું તે બતાવીશ. બંને ગ્લાસમાં આપણે 1-1 ચમચી પ્રીમિક્સ નાખીશું, 3-4 બરફના ટુકડા નાખીશું અને ફુદીનાના પાનનો થોડા ક્રશ કરીને નાખીશું, જેથી તેનો ટેસ્ટ સરસ આવશે. બંને ગ્લાસમાં તમારી પાસે જો પાવડરમાં ફુદીનો સૂકવીને રાખ્યો હોય તો તમે તે પણ 2 ચપટી તેમાં નાખી શકો. અને તેમાં હવે આપણથી એકદમ ફ્રીજનું ઠંડુ પાણી જે આવે છે તે એડ કરીશું. 1-1 ચમચી બંનેમાં મેં અહીં ચિયા સીડ્સ જે પલાળીને તૈયાર રાખ્યા હતા તે એડ કર્યા છે અને એકદમ ઠંડુ પાણી નાખીને આપણે લીંબુનું શરબત તૈયાર થઈ ગયું છે. તમે જુઓ તેમ ફક્ત 30 સેકન્ડમાં ફટાફટ બનીને તૈયાર થઈ જશે. મહેમાન હોય, બાળકોને સ્કૂલે સાથે આપવું હોય તો પણ ફટાફટ બની જશે. જો તમે ક્યારે આ રીતે લીંબુ શરબત માટે ફ્રીઝ વગર સ્ટોર ન કર્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. આ લીંબુનું રસના પ્રીમિક્સ તમને કેવું લાગ્યું તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. ને વિડીયોને ટિપ્સ ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં. તો ચાલો આવતીકાલે ફરી મળીશું નવી ટિપ્સ અને રેસિપી સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.